હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું દરેક બાળકોનું આપણા ગુજરાતના ખૂબ જ સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન હબમાં. તો બાળકો, ધોરણ 12 મેથ્સ એનસીઈઆરટીમાં ચેપ્ટર નંબર 8 સંકલનનો એક ઉપયોગ. તો આ ઉપયોગમાં ક્ષેત્રફળના દાખલાઓ ચાલી રહ્યા છે. તો હવે આપણે બે વક્રથી આવૃત પ્રદેશના ક્ષેત્રફળના દાખલાઓ સ્ટાર્ટ કરી દીધા છે. ક્લાસ લેક્ચરમાં એક ઉદાહરણ આપણે કર્યું. સિમ્પલ દાખલા હોય છે, બે વક્ર આવે તો બાદબાકી કરી નાખવાની. પણ હા, જ્યારે પણ બે વક્ર આવે ત્યારે પહેલી વસ્તુ શું? છેદ બિંદુ શોધવાના. અને પછી છેદ બિંદુ શોધાય તેના પરથી તો લિમિટ આપણને ખબર પડે, પછી આપણે બાદબાકી લઈ લેવાની. બરાબર? ચાલો, તો ઉદાહરણ 7 આપણે કરીએ. આ દાખલો વર્તુળ વાળો દાખલો છે. વર્તુળ વાળા બધા દાખલા આઈએમપી જ સમજવાના. બરાબર? 3 માર્ક્સ માટે બોર્ડની પરીક્ષામાં કામ લાગે. તો આ દાખલો આઈએમપી છે તમારા માટે. ચાલો, તો શું કીધું છે રકમમાં? એક્સ અક્ષની ઉપરના અર્ધતલમાં આવેલ વર્તુળ x² + y² બરાબર 8x, પરવલય y² બરાબર 4x અને એક્સ અક્ષથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો વર્તુળ, પરવલય, બે વક્ર આપ્યા, વર્તુળ ને પરવલય. તો સૌથી પહેલું કામ આપણે આ બંનેનું શું શોધી નાખીએ? છેદ બિંદુ. ચલો, વર્તુળનું સમીકરણ શું છે? x² + y² બરાબર 8x. જો 8x છે અહીંયા, આ વસ્તુ ખાસ જોજો. એટલે આનું કેન્દ્ર ઉગમ બિંદુ સમજીને આકૃતિની દોરી નાખતા. આનું કેન્દ્ર ઉગમ બિંદુ નથી. આનું કેન્દ્ર આપણે સેટ કરવું પડશે. એટલે આ સમીકરણને સેટ કરીને શોધવું પડશે. ચાલો, એ બધું પછી કરીશું. પહેલા આપણે છેદ બિંદુ શોધીએ. ચાલો, પરવલયનું સમીકરણ શું છે? તો પરવલય છે y² બરાબર 4x. ચાલો, આદેશની રીત કરી નાખવાની. તો આપણે શું કરવું જોઈએ? તો y² ની કિંમત 4x અહીંયા મૂકી દઈએ. તો x² + 4x બરાબર 8x. 8x ને ડાબી સાઈડ આવવા દેવો. તો x² 4x - 8x - 4x બરાબર 0. ચલો, કોમન કરો. શું કોમન નીકળે? x કૌંસમાં x - 4 બરાબર 0. 0 સેપરેટ, તો x બરાબર 0 અથવા x બરાબર 4. x ની કિંમત આવી, y ને શોધી નાખો. તો જો x બરાબર 0 તો y કેટલા? પેલામાં પરવલયમાંથી શોધી કરો. તો y² બરાબર 0 એટલે કે y બરાબર બી 0 છે. જો x બરાબર 4 તો y કેટલા? તો y² બરાબર, જો અહીંયા 4 મૂકીએ તો 4 ચોક 16, એનો મતલબ y કેટલા? +or -4. y² 16 તો y બરાબર +or -4. તો છેદ બિંદુ કયા કયા? તો છેદ બિંદુમાં પહેલું બિંદુ 0 0, પછી બીજું બિંદુ 4 4, પછી 4 -4. 3 છેદ બિંદુ આવ્યા. કેટલા છેદ બિંદુ? 3. ચાલો, તો હવે આપણે વર્તુળ દોરવા માટે આપણી પાસે શું જોઈશે? કેન્દ્ર અને ત્રિજ્યા. તો આપણે શોધીએ વર્તુળનું કેન્દ્ર અને વર્તુળની ત્રિજ્યા. ચલો, હવે વર્તુળ પર આવો. વર્તુળનું સમીકરણ આપેલું છે x² + y² બરાબર 8x. ચાલો, તો કેન્દ્ર 0 0 નથી. કેન્દ્ર આપણે સેટ કરવા માટે 8x ને આ સાઈડ લાવો. તો x² - 8x + y² બરાબર 0. હવે આને પૂર્ણ વર્ગ બનાવવા એનું અંતિમ પદ. તો x² - 8x શું આવશે આનું અંતિમ પદ? 8 ને 2 વડે ભાગવાનું એટલે 4. 4 નો વર્ગ 16. બંને બાજુ 16 ઉમેરવાના. તો આ સાઈડ 0 + 16 એટલે 16. તો આ કોનું પૂર્ણ વર્ગ છે? x - 4 આખાનો વર્ગ. આ y² એટલે y - 0 આખાનો વર્ગ ને 16 એટલે 4 નો વર્ગ. તો હવે આપણે આના પરથી લખવાનું કેન્દ્ર અને ત્રિજ્યા. ચાલો, તીસા કેન્દ્ર કયું લખાય? 4 0. કેન્દ્ર થશે 4 0. ત્રિજ્યા કેટલી? 4. પડે છે ને સમજ? ચાલો, તો હવે આપણે જે વર્તુળ દોરીશું તે વર્તુળનું કેન્દ્ર 0 0 નહીં, 4 0 છે. એટલે કે 0 0 હોય તો આ રીતે સેન્ટરમાં આવે, અને હવે વર્તુળ એમ ખસી જશે. 4 0 છે ને. હવે જો માની લો કે 4 0 અહીંયા હોય, એટલે આ કેન્દ્ર. ત્રિજ્યા બી 4 જ છે, એટલે ઉગમ બિંદુ સાથે ટચ થશે વર્તુળ. આ પ્રમાણે આપણે આકૃતિ દોરી દેવાની. ચાલો, તો દોરીએ આપણે. તો x અક્ષ, y અક્ષને આપણે એકદમ ડાબી સાઈડ થી દોરવી પડશે. ચાલો, x અક્ષ દોરી દીધી, y અક્ષ પણ દોરી દીધી. હવે આપણે વર્તુળ દોરી દઈએ છીએ. કોઈ બિંદુને દર્શાવવાના નહીં, પહેલા વર્તુળ જ દોરી દેવાનું. તો આપણે આપણી રીતે આ એક વર્તુળ દોરી દીધું. બરાબર છે. આ વર્તુળનું કેન્દ્ર પણ દર્શાવી દીધું. ચાલો,
ઓકે, વર્તુળ દોરાઈ ગયું છે. એક કામ કરે, થોડુંક નાનું કરી દેવાનું. ચાલો કઈ નહીં. ઓકે, વર્તુળ દોરાઈ ગયું છે. આ વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 4. આ કેન્દ્ર છે, કેન્દ્રના આમ 4 0 હતા એટલે આ 4 છે. તો આ કેટલું થશે? ત્રિજ્યા 4 હોય તો આ 4 ને 4 8. 8 ઉગમ બિંદુનો 0. સમજ પડી ગઈ તમને લખ્યું તેમાં? ચાલો પછી જો આ પણ 4 થાય ને એટલે આના સિદ્ધાંતમાં અહીંયા જે બિંદુ આવશે આ 4 થશે ને અહીંયા જે બિંદુ આવશે તે -4. બરાબર છે. ચાલો હવે આપણે આ છેદ બિંદુ 0 0 0 0 ક્યાં છે? તો આ રહ્યું. પછી 4 4 ને 4 -4 તો 4 4 વર્તુળ પર આવશે. હે, વર્તુળની બહાર નહીં જાય. છેદ બિંદુ કોને કહેવાય? વક્રપટ હોવું જોઈએ ને. 4 -4 અહીંયા. તો આ 1 2 ને 3 બિંદુમાંથી શું પસાર થાય છે? વર્તુળ સાથે સાથે પરવલય. તો પરવલય આ 3 બિંદુમાંથી પસાર કરી દો. ચાલો તો પરવલય તો પરવલય દોરી દીધું આપણે. શું છે પરવલયનું સમીકરણ? y² બરાબર 4x ને વર્તુળનું સમીકરણ x² + y² બરાબર 8x. ચાલો તો હવે રકમને વાંચીને જોઈ લો કયો ભાગ આવૃત પ્રદેશ છે. વર્તુળ પરવલય x અક્ષથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ x અક્ષની ઉપર પહેલું ચરણ. ચાલો કયો ભાગ થશે? વર્તુળ પરવલય